જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો શિવાય। કેમ છો બધા? તો આજે આપણે એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ કે જે આદર્શ પોલીસ અધિકારી કેવા હોવા જોઈએ તેનું ઉમદા ઉદાહરણ પૂરું પાડનાર, જે આઈપીએસ એટલે કે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા, તેમના કાર્ય વિશે કેટલાય દિવસથી વાત કરવાની હતી, મુલાકાત લેવાની હતી, પરંતુ ત્યાં જ ઓચિંતા જ આંચકો લાગે તેવા સમાચાર મળ્યા કે સાહેબે અંગત કારણોસર સ્વૈચ્છિક રાજીનામું મૂકેલ અને તે રાજીનામું મંજૂર પણ થઈ ગયું। કાલે તેમનો ભવ્ય રોડ શો છે અને વિદાય સમારંભ છે, તો પણ એમ થયું કે અત્યારે મુલાકાત તો થાય નહીં અને આપણે આવા ઉમદા વિચારો ધરાવનાર, નીડર, બાહોશ અને પ્રામાણિક અને હોનહાર અધિકારીની જૂનાગઢની જનતાને ખૂબ જ મોટી ખોટ પડી છે। તેઓ જ્યાં વય નિવૃત્તિ સુધી બદલીને જાત ત્યાં દરેક જનતાને ખોટ તો પડત જ, કેમ કે માણસ નથી બોલતો પરંતુ તેનું કામ બોલે છે અને ત્યારે જ આપણી કલમ ચાલે છે કે આવું વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ વિશે આપણે અત્યારે રૂબરૂ તો ના મળી શકીએ તો કમસે કમ શબ્દો દ્વારા તો તેમના કાર્યને મૂલવીએ। તો મારે હર્ષદભાઈ મહેતા સાહેબની થોડી વાતો કરવી છે, તો આપ સૌ વિડીયોને અંત સુધી જોઈ રાખજો। અને હર્ષદભાઈ મહેતા સાહેબ કે જે આઈપીએસ પોલીસ અધિક્ષક જિલ્લાના વડા છે અને તેઓ બાહોશ નિષ્ઠાવાન છાપ ધરાવે છે અને એની જૂનાગઢ જિલ્લામાં પોલીસ વડા તરીકે નિમણૂક કરવામાં આવી છે અને તેઓ જૂનાગઢમાં પોલીસ વડા તરીકે પોતાની સેવા પણ આપે છે અને તેઓ પ્રામાણિક, કડક અને સંવેદનશીલ પોલીસ અધિકારીની ઓળખ ધરાવે છે। તેઓ રાજકોટ, બોટાદ, દાહોદ, વડોદરા વગેરે જગ્યાએ પ્રજાલક્ષી ઉમદા કામગીરી કરી ચૂક્યા છે અને તેમની કારકિર્દી દરમિયાન તેમણે અનેક પડકારરૂપ કેસમાં સફળતા હાંસલ કરી છે। તો હર્ષદભાઈ વિશે વાત કરીએ તો તેઓ અમરેલી જિલ્લાના ચલાળાના નાના એવા ગરમલી ગામના વતની છે। હર્ષદભાઈ છે તે નિવૃત્ત શિક્ષક બાબુભાઈ અને નર્મદાબેનના પુત્ર છે। હર્ષદભાઈએ પોતાનો પ્રાથમિક અભ્યાસ ગરમલી ગામમાં પ્રાથમિક શાળામાં કરેલો, તેમજ ચલાળા હાઈસ્કૂલમાં 10થી 12 ધોરણ કરેલું, પછી પીટીસી કર્યું, ત્યારબાદ અભ્યાસ ચાલુ રાખ્યો। અમરેલી કોલેજમાં તેઓ બીએ વિથ ઇંગ્લિશ કર્યું, ત્યારબાદ એમએ કર્યું, બીએડ કર્યું, તેમજ દમણની સેન્ટ્રલ સ્કૂલમાં નોકરી કરી। ત્યારબાદ અમરેલી ટીચર તરીકે 7 વર્ષ સુધી નોકરી કરી અને સાથે સાથે જીપીએસસીની પરીક્ષાની તૈયારી પણ કરી। રાજકોટ એમએડ કોલેજમાં લેક્ચરર રહ્યા અને 2007માં પ્રિલિમ પરીક્ષા આપી અને 2011માં 27મા રેન્ક સાથે તેઓ પાસ થયા અને ડીવાયએસપી બન્યા। હાલ જૂનાગઢના એસપી છે। આવા નાના એવા ગરમલી ગામના વતની હર્ષદભાઈ મહેતા સાહેબનું ગામ ભલે નાનું હોય પરંતુ કુટુંબના તમામ સભ્યોનું મન મોટું છે અને એમાંય એની મહેમાનગતિ તો એવી કે જે આપણું જૂનું લોકગીત છે ને કે હેજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે રે, આવકારો મીઠો આપજે, આ ગીતને સંપૂર્ણપણે લાગુ પડે છે એવા શ્રી હર્ષદ મહેતા સાહેબ, તેઓ એક સારા વાચક છે, ઉપરાંત ઉત્તમ શ્રોતા અને શ્રેષ્ઠ વક્તા છે। ભારતીય સંસ્કૃતિ અને ધર્મનું જ્ઞાન ઉપરાંત તેઓ ગણિત વિજ્ઞાન જેવા વિષયોમાં ઊંડી જાણકારી પણ ધરાવે છે અને સાહેબ તેની ખાખી વર્દી એટલે કે જે ખાખી વર્દી પર સ્ટાર હોય, અશોક સ્તંભ હોય અને તેમાં પણ પાછું આઈપીએસ લખેલું હોય છે, પરંતુ તે ખાખીનો રંગ પોલીસ અધિકારી જાળવી રાખે ને તો જ તેને ખાખી શોભે છે। તો આ ખાખી રંગને શોભાવે એવા ખાખી વર્દીનો રંગ રાખતા એક નાનકડા ગામના ગુજરાતી આઈપીએસ છે અને તે છે હર્ષદ મહેતા સાહેબ। તો આવો આપણે તેની જૂનાગઢની મહત્ત્વની થોડી કામગીરી વિશે પણ વાત કરી લઈએ। તો યશસ્વી, પ્રામાણિક, કુશળ, સંગઠક અને સૌ કોઈને સાથે રાખીને ચાલનારા તેમજ પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા તેમજ ઉમદા વિચારો ધરાવતા, સંવેદનશીલ તેમજ કંઈક નવું જ કરી છૂટવું તેમજ સામાન્યજન તેમજ યુવા વર્ગ એટલે કે તમામ આબાલ વૃદ્ધ માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતા, સર્વને પ્રિય અનુભવનું ભાથું ધરાવતા, સેવાભાવી, માનવતાવાદી, નિખાલસતા, સરળતા, સાદગી જે એમની ઓળખ છે અને સદાય હસમુખો ચહેરો ધરાવતા
તેમજ પોતાની ફરજ બે ખૂબી નિભાવતા સતત રાત દિવસ કાર્યરત રહી અને પ્રવૃત્તિશીલ રહેતા, ફરજ પ્રત્યે વફાદારી તેમજ કર્મનિષ્ઠા પ્રત્યે વફાદાર એવા જિલ્લા અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ કે જેઓ તમામ લોકોને સાંભળવા અને પૂરેપૂરો ન્યાય મળે તે માટે સાથ સહકાર આપી અને એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડે છે. અને નરસૈયાને દત્ત બિરાજે જ્યાં ગિરનારી ઝાડી છે, ડુંગરા ખુંદે ડાલા મથતા એવી ડણકું કાઠિયા વાળી છે. એવા ગરવા ગિરનારની ગોદમાં જ્યાં નવનાથ સિદ્ધ 84ના બેસણા, 64 જોગણી, દત્ત મહારાજ અને સંતો અને સુરાઓ અને સતીઓની પાવનકારી ભૂમિમાં સાહેબે જિલ્લા પોલીસ વડા તરીકે પોતાની ફરજ બેખૂબી નિભાવી રહ્યા હતા. તેઓએ ફૂટ પેટ્રોલિંગ કરી રોમિયોગીરી, અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી પણ કરેલી છે. આજે યુવાનો પાસે અનુકરણીય આદર્શ રહ્યા નથી અને વેપાર ધંધામાં સ્વાર્થ પ્રેરિત લાભ શોધનાર યુવકો જલ્દી કમાવાની હોડમાં તેના હાથા બની જાય છે અને તેઓ ગેરમાર્ગે દોરાય છે. તેથી નશાને ડામવા માટે એક નવું આયોજન કરેલું કે જેનું નામ નશાને ડામવા દોડ, એક અનોખું આયોજન. તેની ઉપર વાત કરીએ તો આજે યુવાધન ડ્રગ્સ પાછળ ગાંડું થયું છે, જેથી તેની કારકિર્દી ખતમ થઈ જાય છે. એ માટે સાહેબે રન ફોર ફનની દોડ સ્પર્ધા રાખેલી અને આ પ્રતિસાદ જૂનાગઢમાં ખૂબ જ સારા પ્રમાણમાં મળેલો, કેમ કે આમાં સાહેબે માતા પિતા તેમજ સમાજને સાથે રાખીને જાગૃત કરેલા. જૂનાગઢમાં ડ્રગ્સ દૂષણ ખૂબ વધ્યું હતું, તેમાં સારા પ્રમાણમાં ડ્રગ્સ પકડ્યું. માટે યુવાધનોને આ દૂષણમાંથી નશામુક્ત કરવા માટે સાહેબશ્રીની પહેલ દ્વારા જૂનાગઢ પોલીસ દ્વારા પહેલ કરેલ અને જૂનાગઢની બંને પરિક્રમામાં પણ રૂટનું પોતે જાત નિરીક્ષણ કરી પરિક્રમા રૂટ ઉપર ખાસ બંદોબસ્ત કરેલો અને ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે ભક્તોની સુરક્ષા માટે એક્શન પ્લાન પણ બનાવેલો હતો. તેમજ ગયા વર્ષે યાત્રિકોની સુરક્ષા અને સલામતી માટે પેરાગ્લાઇડિંગ સર્વેલન્સની દ્વારા હવાઈ નિરીક્ષણ કરી અને મોનિટરિંગ કરવાનો નવતર પ્રયોગ પણ શ્રી હર્ષદ મહેતા સાહેબે કરેલો. કેમ કે ભૂતકાળના અનુભવોના આધારે તાત્કાલિક જરૂર પડે તો ગિરનારના જંગલમાં તો વાહન વ્યવહાર અથવા તો કોમ્યુનિકેશન તો થઈ ન શકે, માટે રેસ્ક્યુ કરવા માટે આ પેરાગ્લાઇડિંગ વાયરલેસ સેટ અને કેમેરાથી સજ્જ હોય છે અને તેને લાઈવ જોઈ શકાય છે. માટે લીલી પરિક્રમામાં જંગલ વિસ્તારમાં જોઈ શકાય અને વાસ્તવિકતાનું નિરીક્ષણ થઈ શકે. હર્ષદ મહેતા સાહેબે એક ઉમદા નવતર પ્રયોગ કે જો જૂનાગઢ જિલ્લાની દરિયાઈ પટ્ટી ઉપર પેરાગ્લાઇડિંગથી મેગા મોક ડ્રીલ દ્વારા કરેલો. તેમાં 40 કિલોમીટર દરિયાઈ સીમા વિસ્તારમાં પણ ત્રિસ્તરીય એક્સરસાઇઝ મોક ડ્રીલમાં અધિકારી અને કર્મચારીઓ દ્વારા સર્ચ ઓપરેશન સાથે એસપી હર્ષદ મહેતા સાહેબ પેરાગ્લાઇડિંગ કરી અને દરિયાઈ સીમા વિસ્તારનું નિરીક્ષણ કરેલ. કેમ કે દરિયાઈ સીમાએથી ગેરકાયદેસર હથિયાર તેમજ નશીલા પદાર્થો ગુજરાતમાં ઘુસાડવાના કિસ્સાઓ સામે આવેલા. તેથી જમીન ઉપર ફૂટ પેટ્રોલિંગ બોટ દ્વારા દરિયાઈ માર્ગે અને પેટ્રોલિંગ અને સાથે હર્ષદ મહેતા સાહેબ દ્વારા પેરાગ્લાઇડિંગથી હવાઈ માર્ગે દરિયાઈનું સરહદ નિરીક્ષણ કરેલ. તેમજ સાહેબે જૂનાગઢમાં ઘણા ઉમદા કાર્યો કરેલા છે, પણ વિડીયો મોટો થઈ જાય એટલા માટે થઈને હું તમને ટૂંકમાં મેં જણાવેલું છે. તો કામ પ્રત્યે સમર્પણ અને કુનેહપૂર્વક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં સુધારો કરી અને ન્યાય, સમજણ અને હિંમતથી તમામ સમુદાયોનો વિશ્વાસ જીતવા માટે સફળ રહેલા છે. તેમજ જે બધા જ માટે સમાન છે, તેનું આતિથ્ય અજોડ છે. હંમેશા ગરીબોની ચિંતા કરતા અને મોકો હોવા છતાં પણ પ્રમાણિક રહેતા, અધિકાર હોવા છતાં નમ્ર રહેતા, ક્રોધ હોવા છતાં એકદમ શાંત રહેતા, સંપત્તિ હોવા છતાં પણ સાદું રહેવું, એવું જીવન મેનેજમેન્ટ ધરાવનાર મહેતા સાહેબને નિવૃત્તિ કાળની પળોમાં ખૂબ ખુશીઓ મળે, સ્વાસ્થ્ય મજબૂત નિરોગી રહે, નિવૃત્તિ પછીનું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિમય રહે. સદાય આ રીતે જ જીવન પર્યંત દરેકના દિલમાં રહેવાની સાથે ખૂબ પ્રેમ અને લાગણીઓ જીતતા રહે. તેમજ જિંદગીના ધ્યેયમાં સફળતાપૂર્વક આગળ વધો એવી અમારી અંતરથી આપ સાહેબને શુભેચ્છાઓ. જય હિન્દ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો
અને મારી ચેનલ ઉપર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે.